ભૂખી ગામે ચેકડેમની હાલત ખસ્તા થઈ છે ત્યારે ચેકડેમનો પાળો ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે। રજૂઆત અનેકો વખત કરવામાં આવી તેમ છતાં કોઈ પણ સમારકામ ન થયા હોવાની રાવ ઉઠી છે। ભૂખી ગામના લોકો માટે ચેકડેમ આશીર્વાદ સમાન છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, જેનો પાળો તૂટ્યો છે। જોકે સમારકામ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં તેના પર કોઈએ ધ્યાન આપ્યું નથી અને હાલ આ પાળો તૂટતા લોકોને હાલાકી પડી રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજી પંથકમાં સર્વતક વરસાદ આવી રહ્યો હોય ત્યારે ધોરાજીના ચેકડેમ નદી નાળાઓ પૂર પ્રમાણમાં છલકાઈ ગયા હોય ત્યારે આપણે વાત કરીએ ધોરાજીના ભૂખી ગામની તો ભૂખી ગામમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ભૂખીનો આ ચેકડેમ છે જે ઘણા સમયથી આ જર્જર હાલતમાં તૂટેલી હાલતમાં હોય ત્યારે જ્યારે આ ચેકડેમ ભરાય અને લોકો અને ખેડૂતોને આ પાણીનો સંગ્રહ કર્યો હોય તો કામમાં આવે એવી પરિસ્થિતિ હોય ત્યારે આ ચેકડેમમાં જે તૂટી જાય એવી હાલતમાં હોય અને ઘણા સમયથી રિપેરિંગ ન કરવાથી આ પાણીનો બગાડ થાય અને નદીના આ ચેકડેમ પૂરો ભરાય એવી પરિસ્થિતિ સાથે પાણી જે છે વરસાદનું એ છલકાઈને નદીમાં જઈ રહ્યું હોય ત્યારે લોકોની એવી માંગણી છે કે આ ચેકડેમ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે જેથી આ ચેકડેમનો ઉપયોગ થઈ શકે। અલ્પેશ ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, ધોરાજી।